નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આરસીસી રોડના નિર્માણ બાદ કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીના કારણે વાહન ચાલકો પરેશાન। મુખ્ય માર્ગ પર માટી કપચીના થર યથાવત। માર્ગની બંને તરફ પુરાણ કરવાની કામગીરી હજુ પણ અધૂરી। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ બસ સ્ટેશનથી ભીમપુરા જવાના માર્ગ પર તાજેતરમાં જ સરકારની વિકાસ પથ યોજના અંતર્ગત 50 લાખના ખર્ચે અંદાજે 1.5 કિલોમીટર રોડ આરસીસીનો બનાવવામાં આવ્યો છે, જે કામગીરી કૈલાસ પ્રોજેક્ટ વર્ક વડોદરા દ્વારા પૂર્ણ કરાઈ છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનોની અવરજવર યથાવત કરાઈ છે, છતાં આખીએ સડક પર માટી કપચીના થરનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે। પાણી છાંટવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા સડક પર માટી કપચીના પારા કરાયા હતા, જે માટી કપચીના થર સડક પર જામી જતા વાહન ચાલકો ડિસ્કો રોડની અનુભૂતિ કરી રહ્યા છે, તો બાઇક ચાલકો અવારનવાર સ્લીપ થઈને ઈજાગ્રસ્ત થતા રહ્યા છે। રોડ પર માટી કપચી જામી હોય દર 2 મીટરે વાહન ચાલકોને સ્પીડ બ્રેકર જેવી અનુભૂતિ થઈ રહી છે। તે ઉપરાંત માર્ગની બંને તરફની સાઈડો પૂરવાની કામગીરી પણ હાલ તો અધૂરી જ જણાઈ રહી છે। નોંધનીય છે કે માર્ગના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોય નગરજનોમાં અસંતોષ પણ વ્યાપ્યો હતો। બેજવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા કેટલીક જગ્યાએ તો ગટરના પાણી તેમજ પીવાના પાણીની લાઈન લીકેજ હોવા છતાં તેની જરૂરી મરામત કરાવ્યા વિના જ રોડ પથારી દીધો છે। આવી સડક નિર્માણની વેટ ઉતાર કામગીરી છતાં ચાંદોદ પંચાયતના સત્તાધીશો તેમજ કહેવાતા સ્થાનિક નેતાઓની કોન્ટ્રાક્ટરને છાવરવાની વૃત્તિ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। જે હોય તે માર્ગ પર પથરાઈ રહેલી માટી કપચી સત્વરે દૂર કરાય તેમજ રોડની બંને તરફ જરૂરી પુરાણ કરવા માટે જવાબદાર તંત્ર કડકપણે કોન્ટ્રાક્ટરને આદેશ કરે, આ કામગીરી પૂર્ણ કરાવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી રહી છે। રિપોર્ટર કિંજલ